ગાઈસ અમારે દિશુબેન કાંક લઈને આવ્યા છે પકોડી. પકોડી છે? રકબી લીધા રકબી. આવડું બધું સફરજન એમ સફરજન નથી સફરજન છે. તો તું કે દી સફરજન તો હું ગપ્પા મારતી હતી. ગપ્પા મારતી હતી. ગાઈસ અમારે રંભા આજે તો બહુ મસ્ત મજાના રહેણ હતા તે હવે સફરજન લાવ્યા છે દિશુબેન એટલે માન્ય છે સફરજન હું નથી લાવી. એ રસ મેળા કહેવાય. હવે આનું નામ તો મને નહીં આવડતું. કપાતું ચમ નહીં. અંદર ઓલો આવે દાણો દોણો તો જોઈ જાય છે બહુ દાણો આવે અંદર. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું વાત કરવાના બ્લોગમાં. ચા પાણી કરી લીધા છે. ચા જો ગાઈસ પી લીધા હતા મસ્ત મજાની છે પૂરી. મારા ભાઈ વહેલા વહેલા બનાવ્યા તો નાસ્તો પૌવાનો ડબ્બો ભાઈ પાછો મૂકી દીધો છે. ખાવાવાળા બે જણાનો ડબ્બો ભાઈ નકા બનાવ્યો કોણ ખાય એમાં નંગ ઉઠે એટલે એવું એમ ના સારું સારું લો પતી જાય. સરસ સરસ હવે શું કરે મારા દીકરો છે કે શું કરે છે બાપુ ચવાણું આવ્યો છે ગેસ તમારે વેક ખાઈ રહ્યા છે ચવાણું અને વેકને મમ્મી છે કે શું કરેલા છે હે બધા ડિસિપ્લિન અમારે ઉઠી ગયા છે ગાઈસ. 1:30 વાગ્યું છે ગાઈસ. આપણે જતા કામનું કામ સાફ કરે હવે ખાઈ આરામ કરીએ પછી જઈશું આપણે ગાઈસ કામે. પછી તમને બતાવીએ કે આજે આપણે કામ શું કરાશે. હા તમે કલાકાર લાગો ગાતા આવે છે ગજુ અને મીજગા મસ્ત મજા. હા તો ક્યારેક હું કલાકાર કુલેરની હવા આવે છે બેઠા તો લાઈટ સારી ફૂલે. કાલ તો નથી લાઈટ આપતો તો સારી ફૂલે ને હવે હા ચાલો છાંટો છાંટો આવે છે ફૂલ આવતો જ નહીં ને. હું ભાઈ સળી તો રહે કાળો મસ્ત પણ આવતો નહીં. ટેપું ટેપું પડે છે પછી બંધ થઈ જાય છે. બાજુમાં ટૂળો ફેરાયા છે. ગેસ વાગી જશે 12:30 ને આપણે અત્યારે જવું છે ખાવા માટે ઘરે, કારણ કે ખાવાનું થઈ જશે ટાઈમ ને. આ ગાઈસ લગાવી રહ્યા હતા આપણે મસ્ત મજા દિવાલની ટાઈસ એટલે કે બેઠક રૂમમાં ગાઈસ લગાવી છે. તળિયામાં 2x2ની ટાઈસ અને સામે મારી છે 12-18ની ગાઈસ ટાઈસ. ગાઈસ અમારે દિશુબેન કાંક લઈને આવ્યા છે પકોડી. પકોડી છે? રકબી લીધા રકબી. આવડું બધું સફરજન એમ સફરજન નથી સફરજન છે. તો તું કે દી સફરજન તો હું ગપ્પા મારતી હતી. ગપ્પા મારતી હતી. ગાઈસ અમારે રંભા આજે તો બહુ મસ્ત મજાના રહેણ હતા તે હવે સફરજન લાવ્યા છે દિશુબેન એટલે માન્ય છે. સફરજન હું નથી લાવી. એ રસ મેળા કહેવાય. હવે આનું નામ તો મને નહીં આવડતું. કપાતું ચમ નહીં. અંદર ઓલો આવે દાણો દોણો તો જોઈ જાય છે બહુ દાણો આવે અંદર. ચાલે. ગાઈસ આ શું છે આ કોમેન્ટ કરીને કહેજો. આપણને નામ આવડતું ને આનું. અમે પહેલા જોયું. રસ આવે મેં રસ એકલો. રાધનપુરમાં તો બહુ પડ્યો હોય પાછો. તે કેમ સફરજન કીધું? તો હું આ છોડીને ખાલી કોણ લાવે તું? એ રમેશભાઈ લાવ્યા હતા. હું એને એવું ના કહું ને તો એ લેવા ના જાય. એમ એને નહીં ભાવતો આમ થોડી આપણે લાયા તો છોડી ક્યાં જઈ હતી છોડી? એ છોડી માન કરાને. શું કરતી હતી? લાવ કાકા આવું છોકરું વરગાડીને આયો જાણું અને અંદર તો આખો આટલો બધો ખૂખો. એવું ડાયરેક્ટ ગુસ્સો ના ભરી થોડું ખા પેલા. હે ને રસ મેળા એનો સ્વાદ કેવો લાગે. રસ નીકળે એક મળે એમ રસગુલ્લા રસ નીકળે એમ. સારું હતી ખબર. મને તો ના સારો લાગે સ્વાદ ખટેમ રહે ને
હે ને મેં ચેલો રસ ચેરી નીકળી કે તો નહીં ચેરી આવીને આવે ચેરી તો ચીકુ જેવી આવે ને અંદર શું મને શું કહેવાય મને નહીં ખબર પડતી આપણને નામ નહીં આવડતું તને આવડે દઈશું નામ જેને પણ ખબર હોય ને એ કોમેન્ટ કરીને કહેજો ત્યાંને શું કહેવાય એમ આપણને તો નામ આવડતું રાધનપુરનો બહુ પડ્યો હોય અત્યારે આ છે. સિઝનમાં વરહારામ હોય જમરૂક તો ખબર છે પણ આને નહીં ખબર લખ પલળવા દેવી પડશે ને હાલ નાચી છે તો ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો છે વરસી રહ્યો છે ઓહો કારીગર તો માલ બનાવેરા તો મિત્રો સાંજ પડી ગઈ છે ને આપણે જો હતા કોમેન્ટ આવતા હતા ઘરે આ બાજુ અમારે દીશુબેન બેઠા બેઠા ખાય છે શું બરાબર બધા ખાય મગ બગ ખો તો થોડુંક વિટામિન આવે ભણવા બેઠા છે એટલે અને અહીં તો ઓલરેડી વિટામિન છે જ વધારે પડતું છે નકરું ખોદીને ભર્યું છે મેઠું ના બટા મોડ છે અને વિટામિન સી હમણાં બેઠા એ વિવેક હા આવતો રે ગરમી છે બહુ લાઇટ જતી રહેતી આવી છે હવે હવા ખાયા થોડીક વાર પછી રોટલા ખાયા ત્યાં ઘરમાં રંભા રોટલા બનાવી નાખે ડીપી વાળા તો ચા કનેક્શન હાલી નહીં ગયા નકર તો લાઇટ ફૂલ આવે અચાનક આવતા હોનાર અચાનક 80 ગોતવી 10-15 હજારની ચીયો હાલતો હોય ને તો જોવાનું લાઇટ ફિટ કરી દેવી